પર એકત્ર થયા છે પીડિત પરિવારજનો। પ્લેન ક્રેશના મૃતકોને તેઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પીડિત પરિવારો જે છે તે પોતાના સ્વજનોની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્લેન ક્રેશ સાઇટ પર પહોંચ્યા છે, જ્યાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા તેઓ દેખાયા। આંખમાં આંસુ સાથે તેઓ આ સાઇટ પર પહોંચ્યા હતા અને પોતાના પરિવારજનોને તેઓએ વસમી વિદાય આપી। તો ઘટનાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં પણ જાણે કે પરિવારજનોના આંસુ સુકાતા નથી। એક એવી દુર્ઘટના જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય। વિદેશ જવા માંગતા પરિવારો કે જેઓ કેટલીક સેકન્ડોની અંદર જ હતા નહોતા થઈ ગયા, ત્યારે પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે પ્લેન ક્રેશ સાઇટ પર તેઓ પહોંચી રહ્યા છે અને પોતાના જે સ્વજનો જેઓ તેઓએ ગુમાવી ચૂક્યા છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, એ લોકોનું દુઃખ જે છે તે કલ્પી પણ ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ આ પરિવારજનોની છે। સ્વાભાવિક છે, હવે 1 વર્ષ થઈ ચૂકી છે પ્લેન ક્રેશ દુર્ઘટનાને, પરંતુ સ્વજનોની યાદ હજુ પણ યથાવત છે। શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારજનો ત્યાં પહોંચી રહ્યા છે। આક્રંદનો માહોલ ચોક્કસથી ત્યાં હશે। જાણવા માંગે છે શું જોવા મળી રહ્યું છે ત્યાં? જણા પ્લેન ક્રેશને દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે। હજી પણ એ યાદો છે તે કોઈ પણ ભૂલી નહીં શકે, કારણ કે જે આખી દેશ દુનિયા છે તે તમામ લોકો, કારણ કે જે આ દુર્ઘટના હતી અને જેમાં 260 લોકોના મોત નીપજ્યા હતા, તે તમામ આજે મૃતકના પરિવારજનો છે કે જે આ પ્લેન ક્રેશ સાઇટ છે ત્યાં આગળ તેમના સ્વજનો આવી અને એ જ યાદ કરી રહ્યા છે કે જે રીતની સ્થિતિ હતી કે જે પ્લેન ક્રેશ થયું હતું, કારણ કે જે 260 લોકોના અનેક સપનાઓ હતા, અનેક યાદો હતી અને અનેક લોકો પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા માટે લંડન જઈ રહ્યા હતા। એ જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 કે જે અહીંથી ઉડાન ભરે તે પહેલાં જ ગણતરીની સેકન્ડોમાં આ ક્રેશ થઈ હતી અને જેમાં 260 લોકોના મોત નીપજ્યા હતા। આજે તમામ લોકો જે મૃતકોના પરિવારજનો છે તે લોકો અહીં પહોંચી અને યાદ કરી રહ્યા છે। એ મુંબઈથી હોય, યુકેથી હોય કે બરોડાથી કે અમદાવાદનું પરિવાર છે કે જે પરિવાર અહીં અત્યારે અહીં જે મૃતકના જે ફોટો સાથે આવી અને ત્યારબાદ તેમને યાદ છે તે યાદ કરી રહ્યા છે। આપણી સાથે તેમના પરિવારજનો સાથે એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેશો, આજે 1 વર્ષ થયું, એ યાદ હજી પણ કોઈ મીડિયા હશે કે કોઈ પણ આપના સાથે હશે ભૂલી નહીં શકે, પરંતુ આજે તમે પણ અહીંયા શ્રદ્ધાંજલિ માટે આવ્યા। I can't explain. હાલ જોઈ શકાય છે કે જે સ્થિતિ છે કે કારણ કે આ કોઈ પણ યાદ કરે તો એ આંસુ આંખ ઉપર આવી જાય, કારણ કે જે સ્થિતિ હતી કે જે આ પ્લેન ક્રેશની કે જેમાં તેમના પણ પરિવાર ગુમાવ્યા હતા અને તેને લઈને અત્યારે હાલ તમામ લોકો આ જ રીતના અહીંયાથી 1 વર્ષ આજે થયું અને જે આ પ્લેન ક્રેશમાં જેમને પણ તેમના જે પરિવારજનો જે ગુમાવ્યા છે તેને અત્યારે યાદ કરવા માટે અહીં તમામ લોકો આવી અને તે શ્રદ્ધાંજલિ છે તે પાઠવી રહ્યા છે। લગભગ તમામ પરિવારજનો છે આજે વહેલી સવારથી જ અહીં આ ક્રેશ સાઇડ ઉપર આવી અને તે પોતાના જે તમામ મૃતક પરિવારજનો છે તેમને એક યાદ છે તે યાદ કરી રહ્યા છે। એક વખત ફરી યાદ કરવાનું આપની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, ક્યાં જઈ રહ્યા હતા અને શું આખું? મારા બેન લંડન જઈ રહ્યા હતા, મારો ભાણિયો ત્યાં રહે છે, નાની બેબી છે એની બર્થડે સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા હતા અને આ બનાવ બની ગયો। આજે આપ પણ અહીંયા શ્રદ્ધાંજલિ પરિવાર સાથે આવ્યા? હા, અમે પરિવાર સાથે આવ્યા છે આજે। એ અમારી ભાણી છે, જમાઈ છે અને સાસુ છે। તમામ જે પરિવારજનો છે તે આ જ રીતના અલગ અલગ પરિવાર છે કે જે હજી પણ તે યાદો સાથે
કે તે એક સેલિબ્રેશન કરવા માટે જે જઈ રહ્યા હતા લંડન, અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. આ જ રીતનું અલગ અલગ જે પરિવાર છે તે અહીં આવી અને શ્રદ્ધાંજલિ છે તે પાઠવી રહ્યા છે. હું એક વખત દ્રશ્યો કે જે બતાવીશ કે અન્ય ચાંદખેડાનું એક આ પરિવાર કે જે કપલ પણ તેની સાથે હતું, અને આ પરિવાર પણ અહીંથી જે લંડન જઈ રહ્યા હતા અને તે સમયે આ દુર્ઘટના જે છે કે તે થઈ. આ દ્રશ્યો કે જે જોઈ શકાય છે, તેમના પરિવારજન છે તેમની સાથે વાત કરશું. અને એની વાઈફને પણ ત્યાં જ એ જ કેર હોમમાં જોબ કરતા હતા, બંને જણા. અચ્છા, અંતિમ આપને શું વાત થઈ હતી જ્યારે આપના દીકરા સાથે આપણે પ્લેનમાં બેઠા સંપર્ક થયો? અંતિમ વાત તો શું હતી? અંતિમ વાત તો એ જ થઈ કે કારણ કે મેં પૂછ્યું કે બહુ બાળકોનો અવાજ હતો કે પપ્પા પ્લેનમાં એસી ચાલુ નથી અને કરંટ અને પંખા પણ ચાલુ કશું ચાલુ નથી, એટલે બાળકોને ગરમી લાગે છે, એટલે બાળકો રડે છે.